દિયોદરના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજના યુવાનોનું ભાજપને સમર્થન। ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ જોર પકડ્યું છે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જામી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર શરૂ કરી દીધો છે। ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવા માટે દરેક પક્ષ કામે લાગ્યો છે। ત્યારે દિયોદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન મળી રહ્યું છે। ત્યારે દિયોદર તાલુકાના ધનકવાડા ખાતે જાગીરદાર સમાજના યુવાનોનું ભાજપને ખુલ્લું સમર્થન મળ્યું હતું। હિંગળાજ માતાના મંદિરે આ બેઠકમાં જાગીરદાર સમાજના યુવાનોએ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપને સમર્થન આપ્યું છે। ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે સૌને આવકાર્યા હતા। ત્યારે દિયોદર જાગીરદાર સમાજ ભાજપ સાથે જોડાઈ છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સનાતન ધર્મ ને આગળ લાવવાની વિચારધારા, હિન્દુ ધર્મ ને આગળ લાવવાની વિચારધારા, એ વિચારધારા તો અમારે દરબારોની પણ છે। નેચરલી અમે રાઇટ વિંગના માણસો છીએ। દેશ કો હમ પ્રેમ કરતે હૈ। આજે ઘણી તાદાદમાં દરબારો અત્રે એકત્ર થયા અને ઘણા દરબારોએ અને યુવાનોએ ભારતીય જનતા પાર્ટી પદાર્પણ કર્યું છે। મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટી અને આપણા લોકલાડીલા ઉમેદવાર કેશાજીનો જ્વલંત વિજય થશે। धन्यवाद। सब क्या नाराजगी दिखानी है कांग्रेस पार्टी का? कांग्रेस पार्टी का मेरे को नेगेटिव